પ્રજાના ચૂંટેલા સભ્યોથી જ પ્રજા પરેશાન। વાત કરીએ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની તો ગોધરા શહેરના ગુલા મોહલ્લામાં ગટરનું ગંદુ પાણી બહાર નીકળે છે। ગોધરા નગરપાલિકાના સભ્યોને અને સત્તાધીશોને અનેકવાર મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં કામ ન થતા સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી ઉપલા અધિકારીઓને જાગૃત કરવાનો પ્રયાસ પણ કર્યો। વોર્ડ નંબર 6માં ઘણા લાંબા સમયથી ગટરનું ગંદુ પાણી નીકળવાની સમસ્યા હાલ પણ છે। ઇલેક્શન આવે ત્યારે મોટા વાયદાઓ કરી પ્રજા પાસેથી આ ઉમેદવારો વોટ લઈ જાય છે અને જીત્યા પછી તો તેઓ દેખાતા પણ નથી ને પ્રજાને કામ હોય ત્યારે ફોન મારે તો ફોન ઉપાડતા જ નથી। તો શું આ અહેવાલ પછી આ કામ કરાવશે ખરા? એ તો આવનારો સમય બતાવશે। ઇસ્માઇલ ચાનકી, ગોધરા। ગુયા મોહલ્લામાં મેઇન રોડ ઉપર ગટરનું પાણી બહાર આવવાથી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે સાહેબોને, પ્રમુખશ્રી છે એમને, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીને, છતાં બી કોઈ ધ્યાન દોરાવતો નથી। સફાઈ માટે માણસો મોકલતા નથી અને આવે છે તો ઉપર છલ્લું સાફ કરી જતા છે। બહાર ઘડી વારંવાર પાણી બહાર આવે છે। ગુયા મોહલ્લાનો મેઇન રોડ છે, ત્યાંથી અવર જવર કરનારા રાહદારી રેલવે સ્ટેશન રોડ અહીંયાથી લોકો અવર જવર કરી રહ્યા છે। મેઇન રોડ પર નૂતન પ્રાથમિક શાળાઓ આવેલી છે, મસ્જિદો આવેલી છે, 2-3 મદ્રસાઓ આવેલી છે। નાના ભૂલકાઓ આ પાણીમાં, ગંદા પાણીમાં અવર જવર કરે છે। વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી, નગરપાલિકાના સાહેબોને રજૂઆત કરી, ફોન રિસીવ કરતા નથી, લેખિતમાં અને મૌખિકમાં બી રજૂઆત કરી, છતાં બી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર થતું નથી। કયો વોર્ડ છે તમારો? વોર્ડ નંબર 6। કેટલા ટાઈમથી સમસ્યા છે? છેલ્લા 1 વર્ષથી આ લાઈનની તકલીફ અમારે ઊભી થઈ છે। વારંવાર રજૂઆત કરે છે, કોઈ અમારી વાત ધ્યાન પર લેવા તૈયાર છે નહીં। છેલ્લા 15 દિવસે મેં રજૂઆત કરી, ત્યાં ઓફિસમાં બી જઈને લેખિતમાં બી અરજી આપી છે, છતાં માણસો કોઈ આવતા નથી અને હાલમાં બી પાણી રોડ ઉપર બહાર નીકળી રહ્યું છે। શું તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે નગરપાલિકાએ ગટરને પેક કરી છે, નગરપાલિકા એને સાફ કરાવે ખોલીને, અને નગરપાલિકા અગર આ ગટર ભરાઈ ગયેલી છે તો એને કાયમી માટે અમારો નિકાલ કરી આપે, એને ખુલ્લી ગટર કરી નાખે, ગટરને ખુલ્લી કરી નાખે। વારંવાર ડાટા લાગી જાય છે, વારંવાર પાણી ભરાઈ જાય છે તો એનાથી પાણી બહાર આવે છે। તો નગરપાલિકાએ ગટરને પેક કરી છે તો નગરપાલિકા એને ઉઘાડી કરી નાખે, જેનાથી સફાઈ કરવામાં આસાની રહે।